ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા પ્રોત્સાહન 2026ના એવોર્ડ સમારોહનું સફળ આયોજન કરાયું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોના ઉત્તમ યોગદાનને સન્માનિત કરાયા. કાર્યક્રમની સફળતા પાછળ ડોક્ટર ચેતા દેસાઈ, પ્રિન્સિપાલ અને ડીન સ્ટુડન્ટ વેલફેર BMUનો વિશેષ ફાળો રહ્યો. દ્રઢ નેતૃત્વ અને દૃષ્ટિકોણના કારણે પ્રોત્સાહન જેવા મંચ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા દર્શાવવા ભવિષ્ય માટે તૈયાર થવાની તક મળે છે. 19 વર્ષથી પ્રોત્સાહન કોલેજ સ્તરે સફળતાપૂર્વક આયોજન થતું આવ્યું હોય ત્યારે સંસ્થા માટે ગૌરવની બાબત છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. ટ્રસ્ટીશ્રીઓ અનિલ જૈન, શ્રી સંજય જૈન, શ્રી પ્રોવસ્ટ ડોક્ટર રામકુમાર અંબાટીપુટીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળ બન્યો. સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોનું સન્માન પણ કરાયું. કાર્યક્રમનો આનંદ અને ગૌરવની લાગણીઓની સાથે પૂર્ણ થયો હતો. અંતે વોટ ઓફ થેન્ક્સ સાથે કાર્યક્રમ પણ પૂર્ણ કરાયો. હું ડૉક્ટર ચેતા દેસાઈ, ઇન્ચાર્જ ડાયરેક્ટર ઓફ ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ ડીન ઓફ સ્ટુડન્ટ વેલફેર ઓફ ભગવાન મહાવીર યુનિવર્સિટી. આજે એક એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ એવોર્ડ સેરેમની પ્રોત્સાહન 2026 ઇવેન્ટ જે હતી, જે ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા આયોજિત કરવામાં આવી હતી, જે 3 દિવસનો એક પ્રોગ્રામ હતો. એને એ સક્સેસ બનાવવા માટે જેટલા પણ વિદ્યાર્થીઓએ દિવસ રાત મહેનત કરી છે, એ બધાને અત્યારે એક એવોર્ડ મળવા જઈ રહ્યો છે. એ લોકોને આ એક એવોર્ડ દ્વારા અમે એ લોકોનું થેન્ક યુ કહેવા માંગીએ છીએ કે એ લોકોએ જે દિવસ રાત મહેનત કરીને 3 દિવસની ઇવેન્ટને સક્સેસફુલ બનાવી છે. તો ધીસ એવોર્ડ સેરેમની ઇઝ ઓર્ગેનાઇઝ ફોર ઓલ ધ સ્ટુડન્ટ્સ. બધા જ સ્ટુડન્ટો જે કોઓર્ડિનેટર છે, પ્રેસિડન્ટ છે, વાઇસ પ્રેસિડન્ટ છે અને વોલેન્ટિયર્સ પણ છે. આ ઇવેન્ટમાં અમે પેરેન્ટ્સને પણ બોલાવ્યા છે, કારણ કે પેરેન્ટ્સ મોસ્ટલી પેરેન્ટ્સ મિટિંગમાં આવતા હોય છે. અહીં એ લોકો એકેડેમિક્સની ઉપરાંત કો કરિક્યુલમ એક્ટિવિટીઝમાં એ લોકોના છોકરાઓ શું આગળ કરી રહ્યા છે અને કેવી રીતે એ લોકો બિઝનેસમાં આગળ વધી શકશે, એ લોકોની પ્રતિભા દેખાય એ પ્રકારનું આયોજન કર્યું હતું. તો અહીં એ લોકોને એ લોકોના છોકરાઓને જ્યારે સર્ટિફિકેટ અને મેમેન્ટોઝ મળશે, તો એ ખૂબ જ એ લોકોના માટે એક ગૌરવશાળી ઇવેન્ટ હશે. તો આ ઇવેન્ટ માટે હું બધાને જ થેન્ક યુ કહેવા માંગુ છું અને આવ્યા તે બદલ.